मित्रों स्पेक्ट्रम हाईस्कूल पीएस पटेल 39 वर्षનો મારો અનુભવ છે એનો હું ટીચિંગમાં ઉપયોગ કરું છું। મારી જુદી જુદી મેથડ જે હું સમજાવતો જાઉં છું। ગુજરાત રાજ્ય લેવલે કેઆરપી આરપી તેમજ શિક્ષણના તમામ ક્ષેત્રોમાં લેખન સહિત તમામ જગ્યાએ કામ કરેલું છે। એવા મારા બહોળા અનુભવનો હું ઉપયોગ મારા ટીચિંગ દરમિયાન કરું છું। મારો લાભ અવશ્ય લેજો એવું ખાસ જણાવું છું। મોર્નિંગ ઓલ ફ્રેન્ડ્સ, જો છેલ્લે આપણે પ્રવાહીના ગુણધર્મોની થોડીક ચર્ચાની શરૂઆત કરી। ચલો, એમાં આપણે બાષ્પ દબાણની ચર્ચા કરી હતી। હું એ ચર્ચા રિપીટ કરી દઉં છું, ધ્યાન રાખજો। તો એમાં આપણે કોઈ બંધ પાત્ર છે, આ બંધ પાત્રમાં શૂન્ય અવકાશ હોય, એટલે કે બિલકુલ હવા નથી, પણ તેમાં થોડું પ્રવાહી ભરેલું છે। ચલો, આ બંધ પાત્ર જેમાં થોડું પ્રવાહી, દાખલા તરીકે પાણી ભરેલું છે, ગમે તે પ્રવાહી હોય, H2O લિક્વિડ છે। પાત્ર કેવું છે? બંધ છે, શૂન્ય અવકાશ હતો, માટે ઉપર હવા પણ નથી, અર્થ એવો થશે માત્ર પાણી છે, અર્થ એવો થશે। હવે આવું પાત્ર આપણે જે છે એમાં પાણી લીધેલું હોય, પ્રવાહી હોય, તો ધીમે ધીમે આ પ્રવાહીના જે અણુઓ છે એ આ સપાટી છોડી અને વાયુ વિસ્તારમાં જાય, જેને આપણે બાષ્પીભવનની ઘટના થઈ કહેવાય। એટલે અર્થ એવો થયો કે H2O તો H2O લિક્વિડ જે છે એનું H2O ગેસમાં રૂપાંતર થયું કહેવાય, બરોબર? એટલે આવું લખાય, H2O લિક્વિડ હતું, એમાંથી બન્યું H2O ગેસ। ચલો, આ પ્રક્રિયા એ બાષ્પીભવનની પ્રક્રિયા કહેવાય, બાષ્પીભવનની પ્રક્રિયા। પણ હવે જો શું કહું છું તે, આ પાત્ર બંધ છે, માટે બાષ્પમાં અણુઓ જે છે શરૂઆતમાં ઓછા હોય, જેમ સમય પાસ થતો જાય બાષ્પમાં અણુઓની સંખ્યામાં પણ વધારો થતો જવાનો, જેથી બાષ્પના અણુઓ તો સ્થિર રહી શકે નહીં, માટે એવા અણુઓ જે છે એ પાછા પ્રવાહીની સપાટી ઉપર પણ અથડાય, ત્યારે એ બાષ્પનું પાછું H2O લિક્વિડમાં એટલે કે આમાં રૂપાંતર થઈ જશે। આ ઘટના એ પ્રવાહીકરણ કહેવાય। પ્રવાહીકરણ એટલે પ્રવાહીમાં રૂપાંતર થયું, પ્રવાહીકરણની ઘટના। એટલે એનો અર્થ એવો થયો મિત્રો કે બે પરસ્પર વિરુદ્ધ પ્રક્રિયા છે, એટલે પ્રતિવર્તી પ્રક્રિયા છે, માટે આ પ્રક્રિયા અમુક સમય બાદ સંતુલન પ્રાપ્ત કરી લેશે। અમુક સમય બાદ આ પ્રક્રિયા સંતુલન પ્રાપ્ત કરી લેશે। શરૂઆતમાં બાષ્પીભવનનો વેગ વધુ હોય, ધીમે ધીમે ઘટતો જાય। શરૂઆતમાં પ્રવાહીકરણનો વેગ ધીમો હોય, ધીમે ધીમે વધતો જાય। કોઈ એક સ્ટેજે બંને દિશામાંના વેગ સરખા થઈ જશે। જ્યારે બંને દિશામાંના વેગ સરખા થઈ જાય ત્યારે જેટલા સમયમાં જેટલા પ્રવાહીના અણુઓ પ્રવાહીની સપાટી છોડી બાષ્પમાં જશે, તેટલા જ સમયમાં તેટલા જ બાષ્પના અણુઓ પાછા પ્રવાહીમાં ફરશે, જેને કારણે બાષ્પમાં રહેલા અણુઓની સંખ્યા મહત્તમ જે અચળ બની જશે। બાષ્પમાં રહેલા અણુઓની સંખ્યા અચળ બની જશે, પણ એ મહત્તમ હશે। એ વખતે સંતૃપ્ત થઈ કહેવાય, બાષ્પ સંતૃપ્ત છે। એ વખતે જે વળાંક દ્વારા, જે બાષ્પ દ્વારા પ્રવાહીની મુક્ત સપાટી જે હોય એના ઉપર જે દબાણ ઉત્પન્ન થશે તે દબાણને કહીશું આપણે સંતૃપ્ત બાષ્પ દબાણ। હવે એવો શબ્દ વાપરું છું, સંતૃપ્ત બાષ્પ દબાણ। તો આપણે આ ચર્ચા કરી રહ્યા છે એ સંતૃપ્ત બાષ્પ દબાણ અથવા સંતુલન બાષ્પ દબાણ, બંને શબ્દો વપરાય। સંતુલન બાષ્પ દબાણ એવો શબ્દ પણ વપરાય, અથવા કહેવાય સંતૃપ્ત બાષ્પ દબાણ। સંતૃપ્ત બાષ્પ દબાણ। ચલો, તો એની વ્યાખ્યા શું બને મિત્રો? તો વ્યાખ્યા એ થશે કે જ્યારે
શૂન્યાવકાશ ધરાવતા બંધ પાત્રમાં કોઈ પ્રવાહી લીધેલું હોય ત્યારે પ્રવાહીનું બાષ્પીભવન થવાની ક્રિયા અને બાષ્પનું પ્રવાહીકરણ થવાની ક્રિયા એમ બંને દિશામાંના વેગ સમાન થાય ત્યારે દ્રાવણ ને બાષ્પ જે છે એ સંતૃપ્ત હશે, ત્યારે સંતુલન સ્થપાયેલું હશે. એ સંતુલન સમયે બાષ્પના અણુઓ દ્વારા પ્રવાહીની મુક્ત સપાટી પર જે દબાણ લાગુ પડશે તેને જ કહેવાશે સંતુલન બાષ્પ દબાણ અથવા એને જ કહેવાય સંતૃપ્ત બાષ્પ દબાણ. હવે મિત્રો અહીંયા સંતુલન બાષ્પ દબાણ અથવા સંતૃપ્ત બાષ્પ દબાણ બેની વાત આપણે કરી. જેમ તાપમાન બદલાય તેમ આ સંતૃપ્ત બાષ્પ દબાણનું મૂલ્ય બદલાશે મિત્રો. માટે જ્યારે પણ કોઈ બાષ્પ દબાણનો ઉલ્લેખ કરવામાં આવે ત્યારે પ્રવાહી કયું છે તે અને તેનું તાપમાન કયું છે એ દર્શાવવું જરૂરી બનશે. કારણ કે પ્રવાહી બદલાય તેમ પણ બાષ્પ દબાણ બદલાય, એ જ રીતે તાપમાન બદલાય તેમ પણ એક જ પ્રવાહી માટે બાષ્પ દબાણ બદલાશે. માટે બાષ્પ દબાણ દર્શાવતી વખતે કયું પ્રવાહી છે અને તેનું બાષ્પ દબાણ કેટલું છે, કયા તાપમાને, એ તાપમાનનો ઉલ્લેખ કરવો પણ જરૂરી હોય છે. તો આ આપણે બાષ્પ દબાણ એ સંતુલન બાષ્પ દબાણ અથવા સંતૃપ્ત બાષ્પ દબાણ હોય છે એની વાત કરી. પણ હવે આગળ શું બોલું છું એ જોઈએ. માનો કે પાત્ર ખુલ્લું છે. હવે ખુલ્લા પાત્રની વાત કરીએ છે. આ ખુલ્લો પાત્ર છે. ચલો ખુલ્લા પાત્રની અંદર આપણે કોઈ પ્રવાહી લીધેલું છે. ચલો આ પ્રવાહી છે. ચલો પ્રવાહીને આપણે ઉષ્મા આપીએ છીએ એટલે કે ગરમ કરીએ છીએ. ચલો પ્રવાહીને ઉષ્મા આપીશું એટલે પ્રવાહીના અણુઓની ગતિ ઊર્જામાં વધારો થવાનો, જેને કારણે પ્રવાહી સરળતાથી બાષ્પીભવન પામશે. અહીંયા માત્ર બાષ્પીભવનની ક્રિયા થવાની એટલે કે માત્ર અણુઓ બધા આ રીતે ઉડી જવાના, માત્ર બાષ્પીભવનની ક્રિયા થવાની. કારણ કે પાત્ર ખુલ્લું છે માટે બાષ્પમાં જતા જે અણુઓ હોય એ બધા શું થાય, ઉપર ઉડી જશે. એટલે આ માત્ર બાષ્પીભવન ની ઘટના આ બંધ પાત્રમાં આ બંને થાય. જ્યારે આમાં ખુલ્લું પાત્ર હોય ત્યારે માત્ર બાષ્પીભવનની ઘટના થવાની. હવે એને લીધે શું થતું જાય બોલું છું, ધ્યાન રાખજો. આપણે આ પ્રવાહીને વધુને વધુ ગરમ કરવાનું ચાલુ રાખીએ તો ધીમે ધીમે વધુને વધુ બાષ્પ બનવાની, એ વખતે અમુક તાપમાન પછી પ્રવાહી ઉકળશે. ચલો આપણને ખબર છે કે આપણે તપેલી ખુલ્લી હોય એમાં પાણી લીધું હોય, પાણીને ગરમ કરીએ ગેસ ઉપર માનો કે, તો અમુક સમય બાદ પાણી ઉકળે છે. તો એ કેમ ઉકળે છે ને ક્યારે ઉકળે છે એ બાબત હું બોલું છું, ધ્યાન રાખજો. દરિયાની સપાટી પર જે હવાનું દબાણ છે એ એક વાતાવરણ દબાણ છે એવું સ્વીકારવામાં આવે ત્યારે, ફરીથી બોલું છું ધ્યાન રાખજો, એક વાતાવરણ છે એવું સ્વીકારવામાં આવે ત્યારે આ પ્રવાહી જે છે એની બાષ્પનું દબાણ પણ એટલું જ જ્યારે થાય ત્યારે પ્રવાહી ઉકળે છે. એટલે અર્થ એવો થયો કે જ્યારે ખુલ્લા પાત્રમાં રાખેલ પ્રવાહીનું બાષ્પ દબાણ વાતાવરણના એટલે કે એક વાતાવરણ દબાણ જેટલું થાય, બાહ્ય દબાણ જેટલું થાય, હવે શબ્દો બદલું છું, બાહ્ય દબાણ જેટલું થાય તે તાપમાને પ્રવાહી ઉકળશે. હવે જો દરિયાની સપાટીએ આપણે એવું કહીએ કે બાહ્ય દબાણ એક વાતાવરણ છે, તો
જ્યારે પ્રવાહીનું બાષ્પ દબાણ એક વાતાવરણ થશે ત્યારે તે પ્રવાહી ઉકળશે. તો જે તાપમાને પ્રવાહીનું બાષ્પ દબાણ બાહ્ય દબાણના જેટલું થાય તે તાપમાને પ્રવાહી ઉકળે છે. હવે બે ભાગ પાડું છું, એમાં ધ્યાન રાખજો. જ્યારે એક વાતાવરણ દબાણ હોય, બાહ્ય દબાણ એક વાતાવરણ, ચલો બાહ્ય દબાણ એક વાતાવરણ હું કહું છું, એક વાતાવરણ. એ વખતે જે તાપમાને પ્રવાહી ઉકળે તે તાપમાનને સામાન્ય ઉત્કલન બિંદુ કહે છે. શું કહેવાય? તો સામાન્ય ઉત્કલન બિંદુ. તો તે તાપમાનને કહીશું આપણે સામાન્ય ઉત્કલન બિંદુ. ફરીથી એક વાર બોલું છું. જે તાપમાને પ્રવાહીનું બાષ્પ દબાણ એક વાતાવરણ દબાણ જેટલું થાય તે તાપમાનને તે પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહે છે. હવે જુદા જુદા પ્રવાહીઓના ઉત્કલન બિંદુ જુદા જુદા હોય મિત્રો, કારણ કે ઉત્કલન બિંદુનો આધાર પ્રવાહીના અણુઓ વચ્ચેના આંતરાણવીય આકર્ષણ બળો ઉપર રહેલો હોય છે. પ્રવાહી બદલાશે તેમ આંતરાણવીય આકર્ષણ બળો બદલાશે, જેને લીધે ઉત્કલન બિંદુ પણ બદલાય. હવે સામાન્ય ઉત્કલન બિંદુની વાત કરીએ તો આપણે માનો કે ડાઇથાઇલ ઈથર લઈએ છે, ડાઇથાઇલ ઈથર. એનું સૂત્ર આવું થાય મિત્રો, C2H5OC2H5. કાર્બનિકમાં ઓર્ગેનિકમાં આવશે આપણે. એનું જે સામાન્ય ઉત્કલન બિંદુ છે, સામાન્ય ઉત્કલન બિંદુની વાત કરું છું, ધ્યાન રાખજો. સામાન્ય ઉત્કલન બિંદુ, તો એનું સામાન્ય ઉત્કલન બિંદુ છે 308 કેલ્વિન છે, 308 કેલ્વિન, જે આમ તો અન્ય પ્રવાહોની સાપેક્ષમાં ઓછું છે એવો અર્થ થશે. એના કરતા વધુ ઉત્કલન બિંદુ, એના કરતા વધુ એટલે હવે લેસ ધેન નું ચિહ્ન આવે, એના કરતા વધુ છે કાર્બન ટેટ્રાક્લોરાઇડ નું. કાર્બન ટેટ્રાક્લોરાઇડ, કાર્બન ટેટ્રાક્લોરાઇડ નું સૂત્ર છે મિત્રો CCl4. CCl4 કાર્બન ટેટ્રાક્લોરાઇડ. ટેટ્રાક્લોરોમિથેન એનું એક બીજું નામ છે. ચલો હવે એનું જે ઉત્કલન બિંદુ છે એ છે 348.7 કેલ્વિન. CCl4 જે છે એનું ઉત્કલન બિંદુ છે 348.7 કેલ્વિન. ચલો એના કરતા વધુ ઉત્કલન બિંદુ જે છે, જે સામાન્ય ઉત્કલન બિંદુ છે બધા ધ્યાન રાખજો, એના કરતા વધુ જે છે એ ઇથાઇલ આલ્કોહોલ. ઇથાઇલ આલ્કોહોલ. ચલો ઇથાઇલ આલ્કોહોલ છે એનું સૂત્ર થવાનું C2H5OH. ચલો એનું ઉત્કલન બિંદુ જે છે એ 351.3 કેલ્વિન છે મિત્રો. 351.3 કેલ્વિન ઇથાઇલ આલ્કોહોલનું ઉત્કલન બિંદુ. એના કરતા પણ પાણી જેને કહીએ છે આપણે, એનું ઉત્કલન બિંદુ વધારે છે, એ છે 373 કેલ્વિન. 373 કેલ્વિન. તો આ રીતે મિત્રો આ સામાન્ય ઉત્કલન બિંદુ લીધા છે આપણે બધા જ. ડાઇથાઇલ ઈથર, એનું બીજું એક નામ આવશે આગળ ઉપર ઇથોક્સીથેન પણ કહેવાય, જેનું ઉત્કલન બિંદુ આ બધા પ્રવાહીમાં સૌથી ઓછું 308 કેલ્વિન. માટે ખુલ્લા પાત્રમાં આ બધા પ્રવાહી આપણે એક સરખા જથ્થામાં બધા રાખ્યા હોય, એક સરખા જથ્થામાં બધા પ્રવાહી રાખ્યા હોય તો સૌથી પહેલા જે ડાઇથાઇલ ઈથર છે સંપૂર્ણપણે બાષ્પ બની જશે. એ સંપૂર્ણપણે ખાલી થઈ જશે, બાષ્પીભવન થઈ જશે. ચલો એનું ઉત્કલન બિંદુ 308 કેલ્વિન, જે અન્ય તમામ કરતા સૌથી ઓછું છે. માટે આ પહેલા ઉકળશે,
ઝડપથી બાષ્પીભવન પામશે. આ વધુ બાષ્પશીલ છે એવું કહેવાય, વધુ બાષ્પશીલ છે. ચલો એના કરતા કાર્બન ટેટ્રાક્લોરાઇડ છે એનું ઉત્કલન બિંદુ જે છે એ 348.7 કેલ્વિન છે, CCl4. એના કરતા વધુ ઇથાઇલ આલ્કોહોલનું ઉત્કલન બિંદુ છે C2H5OH નું 351.3 કેલ્વિન. એના કરતા વધુ પાણીનું ઉત્કલન બિંદુ છે. માટે જ પાણીનું ઉત્કલન બિંદુ આ બધા પ્રવાહીઓમાં સૌથી વધુ, માટે પાણીનું ઝડપથી બાષ્પીભવન થતું નથી. માટે જ પૃથ્વી ઉપર પાણી ટકી રહે છે, જમીનમાં ભેજનો સંગ્રહ થઈ શકે છે. તો એ કારણ એ છે, કારણ આમ તો એવું કહેવાય કે એની અંદર આંતરાણવીય હાઇડ્રોજન બંધ બને છે, જે આપણે આગળ જોઈ ગયા આ બંનેમાં બને, જો કે આલ્કોહોલમાં બને અને આમાં આંતરાણવીય હાઇડ્રોજન બંધ બને, પણ આમાં વધુ પ્રબળ હોય આલ્કોહોલ કરતા પણ, અને તેને કારણે તેમના ઉત્કલન બિંદુ ઇથાઇલ આલ્કોહોલ કરતા વધુ હોય. ઇથાઇલ આલ્કોહોલ કરતા, અન્ય આલ્કોહોલની વાત નથી, ઇથાઇલ આલ્કોહોલ કરતા વધુ છે. ચલો તો આ સામાન્ય ઉત્કલન બિંદુની વાત કરી. ક્યારે પણ બાહ્ય દબાણ એક વાતાવરણ હોય ત્યારે જે તાપમાને જે તે પ્રવાહી ઉકળે તે તાપમાનને તે પ્રવાહીનું સામાન્ય ઉત્કલન બિંદુ કહે છે. પણ હવે એને બદલે શું બોલશું જોઈએ? આપણે બાહ્ય દબાણ એક વાતાવરણ બરાબર 760 મિલીમીટર Hg એવું કહી શકીએ. Hg એટલે પારાની ઊંચાઈ. એક વાતાવરણ બરાબર 760 મિલીમીટર Hg. જેથી આપણી બુક્સની અંદર મિત્રો એક આલેખ આપેલો છે. એ આલેખ જે છે એમાં બધાના આપણે કેવી રીતે બાષ્પીભવન થાય છે એના આલેખ આપેલા છે. એમાં 760 મિલીમીટર દબાણ જે છે એ વખતે દરેકના ઉત્કલન બિંદુ દર્શાવેલા છે એ આ રીતના છે. એ આલેખ જે છે એમાં બાષ્પ દબાણ વિરુદ્ધ તાપમાનનો આલેખ છે. બાષ્પ દબાણ વિરુદ્ધ તાપમાનનો આલેખ છે. તો એ વખતે આપણે આવો આલેખ બને. જુઓ આલેખ દોરી દઉં છું. અહીંયા આપણે તાપમાન લઈએ છે જે કેલ્વિનમાં છે, જ્યારે આ બાજુ બાષ્પ દબાણ લઈએ છે જે મિલીમીટરમાં છે, મિલીમીટર Hg પારાના સંદર્ભમાં. હવે જો હું બાકીના નથી બતાવતો વચ્ચેના, પણ અહીંયા આપણે એક લઈએ છે જે 760 મિલીમીટર Hg એવું કહીશું. નીચે 700, પછી 600, 500 એમ હોય. ચલો આ બાજુ તાપમાનનો બધા ઉલ્લેખ નથી કરતો. આ માનો કે આ બાજુ જે છે એ હવે જુઓ એમાં આલેખ આવો થાય. આ જે છે એ ડાઇથાઇલ ઇથરનો આલેખ છે. ડાઇથાઇલ ઇથર. ચલો એને માટે આ એનું ઉત્કલન બિંદુ થઈ ગયું. એ કેટલું હશે તો 308 કેલ્વિન તાપમાન. આ 308 કેલ્વિન થયું. ચલો એને બદલે CCl4 નો આલેખ લઈએ છે આપણે. તો CCl4 જે છે એમાં આલેખ આ રીતનો થશે મિત્રો. આ રીતનો આલેખ થશે. ચલો એ કેટલું છે તો એ અહીંયા 348.7 કેલ્વિન છે એવો થશે. ચલો ત્યારબાદ છે ઇથાઇલ આલ્કોહોલ. તો ઇથાઇલ આલ્કોહોલ માટેનો આલેખ આવો મળશે મિત્રો. તો એ વખતે આ તો 760 એટલે 760 મિલીમીટર એટલે એક વાતાવરણ. તો એ વખતે આ તાપમાન થવાનું. માટે એ કેટલું તો 351.3 કેલ્વિન. જે બધા વેલ્યુ અહીંયા લખેલી છે જે મેં અહીંયા સ્પષ્ટીકરણ કરી દીધું પણ તમને. ચાલો આપણે પાણી લઈએ તો પાણી સૌથી ઓછું બાષ્પશીલ હોય. પાણી સૌથી ઓછું બાષ્પશીલ હોય. માટે એને માટે આલેખ આવો થશે જે આ રીતે અહીંયા મળશે આપણને, જે 373 કેલ્વિન. બરોબર. આ બધા કયા ઉત્કલન બિંદુ છે? પણ સામાન્ય ઉત્કલન બિંદુ. પણ હવે બદલું છું, ધ્યાન રાખજો. જ્યારે બાહ્ય દબાણ 1 બાર છે એવું કહું છું,
પેલા બધામાં શું લીધું આપણે એક વાતાવરણ 760 મિલીમીટર એવું કહી શકાશે. પણ હવે બાહ્ય દબાણ આપણે જે છે 1 બાર લઈએ છીએ. 1 બાર દબાણ એ એક વાતાવરણ દબાણ કરતા ઓછું મૂલ્ય છે. 1 બાર દબાણ એ એક વાતાવરણ દબાણ કરતા નીચું મૂલ્ય છે અને તેને કારણે પ્રવાહી જે છે ઝડપથી ઉકળશે. માટે હંમેશા આ સામાન્ય ઉત્કલન બિંદુ કરતા પ્રમાણિત ઉત્કલન બિંદુ એવો શબ્દ વપરાય છે. પ્રમાણિત ઉત્કલન બિંદુ, પ્રમાણિત ઉત્કલન બિંદુ. તો પ્રમાણિત ઉત્કલન બિંદુ જે છે એ પાણી માટે લઈએ તો એ 372.6 કેલ્વિન છે. જો પેલું સામાન્ય ઉત્કલન બિંદુ પાણી માટે 373 કેલ્વિન અને ડિગ્રી સેલ્સિયસ માં કહીએ તો કેટલું કહેવાય? તો એ 100 સેલ્સિયસ, 100 સેલ્સિયસ. જ્યારે પ્રમાણિત ઉત્કલન બિંદુ જે છે એ 372.6 કેલ્વિન, જે આના કરતા થોડું ઘટી ગયું જુઓ. આપણે ડિગ્રી સેલ્સિયસ માં લેવું હોય તો 99.6 ડિગ્રી સેલ્સિયસ કહેવાય. ડિગ્રી સેલ્સિયસ. તો આ રીતે મિત્રો પ્રમાણિત ઉત્કલન બિંદુ જુદી બાબત છે. પ્રમાણિત ઉત્કલન બિંદુ માટે શું હોવું જોઈએ? તો બાહ્ય દબાણ 1 બાર હોય ત્યારે જે તાપમાને પ્રવાહી જે છે એ ઉકળે છે, એમ કહી શકાય જે તાપમાને પ્રવાહીનું બાષ્પ દબાણ 1 બાર થાય છે તે તાપમાનને તે પ્રવાહીનું પ્રમાણિત ઉત્કલન બિંદુ કહે છે. ચલો હવે બંનેનો તફાવત બરોબર બોલું છું, ધ્યાન રાખજો. સામાન્ય ઉત્કલન બિંદુ એને કહેવાય કે જે તાપમાને પ્રવાહીનું બાષ્પ દબાણ 1 વાતાવરણ એટલે કે 760 મિલીમીટર થાય તે તાપમાનને તે પ્રવાહીનું સામાન્ય ઉત્કલન બિંદુ કહે છે. પરંતુ જ્યારે જે તાપમાને પ્રવાહીનું બાષ્પ દબાણ 1 બાર થાય તે તાપમાનને તે પ્રવાહીનું પ્રમાણિત ઉત્કલન બિંદુ કહે છે. હંમેશા કોઈ પણ પ્રવાહી માટે સામાન્ય ઉત્કલન બિંદુ વધુ હોય તેના કરતા પ્રમાણિત ઉત્કલન બિંદુ ઓછું જ હોય. ખાસ ધ્યાન રાખજો, બરોબર? ચલો બીજી બાબત. અહીંયા મેં શરૂઆતમાં ચર્ચામાં એવું લીધું કે દરિયાની સપાટી. તો એવો શબ્દ કેમ વાપર્યો તે. દરિયાની સપાટી ઉપર જે છે એ હવા ઘટ્ટ હોય, જેથી એ વખતે હવાનું દબાણ વધુ હોય. હવે મિત્રો એને બદલે જેમ જેમ ઊંચાઈ ઉપર જવામાં આવે, જેમ જેમ ઊંચાઈ ઉપર જવામાં આવે તેમ તેમ હવા શું થતી જાય? પાતળી બનતી જાય. હવા પાતળી બનતી જાય, જેને કારણે હવાનું દબાણ ઘટતું જાય, જેથી ઊંચા ડુંગરો હોય, ઊંચી ટેકરીઓ હોય, એવરેસ્ટ માનો કે તો એની ઊંચાઈ ખૂબ ઊંચી છે. આપણે માનો કે આબુ, તો આબુ પર્વત જે છે એની ઊંચાઈ છે વધારે આપણે આ સપાટી કરતા, તો ત્યાં આગળ હવા પાતળી હોય, જેને કારણે ત્યાંનું દબાણ ઓછું હોવાનું માટે પાણી ત્યાં ઝડપથી ઉકળશે. આપણે અહીંયા પાણી જે તાપમાને ઉકળે તેના કરતા આબુ પર્વત ઉપર એ વધારે ઝડપથી ઉકળશે, એટલે કે નીચા તાપમાને ઉકળશે. એના કરતા પણ એવરેસ્ટ શિખરની વાત કરીએ કે એથી ઊંચાઈ વધી માટે પાણીનું ઉત્કલન બિંદુ એથી પણ ઓછું હોવાનું. તો આમ જેમ ઊંચાઈ ઉપર જઈએ તેમ હવા પાતળી થતી જાય, દબાણ ઘટતું જાય, માટે જે તે પ્રવાહી, કોઈ પણ પ્રવાહી હોય તો એ ઝડપથી ઉકળશે, નીચા તાપમાને ઉકળશે, એટલે કે તેમના ઉત્કલન બિંદુમાં શું થાય? ઘટાડો થાય. પણ હવે એને બદલે ઊંધું કરીએ છીએ. જોજો, આપણે પ્રેશર કુકરની વાત કરીએ, ગેર પ્રેશર કુકરનો આપણે ખોરાક રાંધવા માટે ઉપયોગ કરીએ છીએ. શા માટે મિત્રો? સમજો બરોબર. તો એમાં
આપણે કુકરની અંદર માનો કે ડબ્બામાં ચોખા અને દાળ મૂકી દીધા અને પછી કુકરનું ઢાંકણ બંધ કરી દઈએ છીએ, ઉપર વિસલ બંધ કરી દીધી. હવે શું કરીએ તો એ કુકરને ગરમ કરવા માટે ગેસ ઉપર મૂકીએ છીએ. ત્યારે અંદર રહેલી જે પાણી છે એ પાણી ગરમ થવાનું, જેને કારણે તેની બાષ્પ બનવાની, પણ શરૂઆતમાં વિસલ બંધ છે એટલે હવા બહાર નીકળી શકશે નહીં. માટે અંદર રહેલા ડબ્બાની અંદર જે પેલા ચોખા કે દાળ જે છે એની ઉપરના ભાગમાં, એટલે કે કુકરની અંદર પણ ઉપરના ભાગમાં દબાણ વધુ હશે. દબાણ વધુ હોવાને કારણે ડબ્બાની અંદર જે પાણી સાથે દાળ મૂકેલી હશે તો એ પાણીનું ઉત્કલન બિંદુ 100°C કરતા પણ વધી જવાનું, જેને કારણે પાણી જે છે એનું ઉત્કલન બિંદુ વધવાને કારણે દાળ કે ચોખા ખૂબ સરળતાથી ઝડપથી રંધાઈ જાય. તો એ રીતે પ્રેશર કુકરનો આપણે ઉપયોગ કરીએ છીએ. પ્રેશર કુકરને કારણે અંદર રહેલી જે પાણીની વરાળ હોય એને કારણે દબાણ વધી જાય, જેને કારણે શરૂઆતના દબાણ કરતા અંદરનું દબાણ વધ્યું કહેવાશે, જેને કારણે અંદર રહેલું પાણી જે છે એનું ઉત્કલન બિંદુ વધવાનું, જેને કારણે અંદર રાખેલા પદાર્થો જેવા એ ઝડપથી રંધાઈ જશે. તો આ પણ એક ઉદાહરણ લીધું. એ જ રીતે બીજું એક ઉદાહરણ લઉં છું મિત્રો, ધ્યાન રાખજો. દાખલા તરીકે ઓપરેશન થિયેટરમાં જે કાતર છે અથવા ચીપિયો છે એનો ઓપરેશન દરમિયાન ઉપયોગ કરવો પડતો હોય. હવે એક વ્યક્તિના ઓપરેશન દરમિયાન જે ઉપયોગમાં લીધેલા સાધનો હોય તો એના જંતુઓ એની ઉપર લાગેલા હોય, જેથી હવે બીજા વ્યક્તિના ઓપરેશન માટે એને વાપરી શકાય નહીં. એ પહેલા તેને જંતુ મુક્ત બનાવવા જરૂરી હોય છે અને એને માટે એક સાધન આવે છે, એનું નામ છે ઓટોક્લેવ. ઓટોક્લેવ આ સાધનનું નામ છે. એ સાધનની અંદર એવી વ્યવસ્થા છે કે એનો જે દ્વાર છે એ વધુ વજનવાળું છે. એનું દ્વાર વધુ વજનવાળું હોવાને કારણે એમાં જે ઇન્સ્ટ્રુમેન્ટ મૂકેલા હોય અને પાણી ભરેલું હોય અને વધુ વજનવાળું દ્વાર હોવાને કારણે જ્યારે સ્વિચ ઓન કરીએ અને લાઇટ દ્વારા આપણે એને ગરમ કરીએ, માનો કે ઓપરેશન થિયેટરમાં એટલો યુઝ થશે તો એ ગરમ કરવામાં આવે પાણીને, ત્યારે ઉપરનું ઢાંકણ દ્વાર વધુ હેવી વજનદાર હોવાને કારણે દબાણ વધારે છે, અંદરની હવાનું દબાણ વધશે, જેને કારણે પાણીનું ઉત્કલન બિંદુ વધી જવાનું. એ વખતે પાણી 100°C તાપમાને નહીં ઉકળે મિત્રો, વધારે ઊંચા તાપમાને ઉકળશે, જેને કારણે જે ઇન્સ્ટ્રુમેન્ટ હોય એના ઉપર ચોટેલા જે કોઈ જંતુઓ હોય તો એ જંતુઓ જે છે મરી જશે. તો આ રીતે ઓપરેશન દરમિયાન વપરાતા સાધનોને જંતુ મુક્ત કરવા માટે ઓટોક્લેવ જે છે એવા સાધનનો જે ઉપયોગ થાય છે એમાં પણ આ જ સિદ્ધાંતનો ઉપયોગ કરવામાં આવેલો છે. તો એક પ્રેશર કુકર એ જ રીતે ઓટોક્લેવ બંનેમાં પાણીનો ઉત્કલન બિંદુ વધારવાનો આશય છે, જે શ્વાસ કરતા હોય પણ વધી જાય, જેને કારણે પેલામાં કુકરમાં સરળતાથી ખોરાક રાંધાઈ જશે, જ્યારે ઓટોક્લેવની અંદર જે છે એ સાધનો જંતુ મુક્ત બની જશે. ચલો આગળ વાત કરું છું મિત્રો. જો હવે આપણે આ જે વાત કરી એ બંધ પાત્રમાં જો પ્રવાહી હોય તો આ પ્રવાહી ઉકળશે નહીં. ખુલ્લા પાત્રમાં પ્રવાહી હોય ત્યારે ઉકળે, બરાબર સમજો. ખુલ્લા પાત્રમાં પ્રવાહી હોય ત્યારે ઉકળે, પણ બંધ પાત્રમાં રાખેલું પ્રવાહી હોય ત્યારે ઉકળશે નહીં. હવે એમાં શું બોલું છું જોજો. મેં પેલામાં કહ્યું એમાં ઉત્કલન બિંદુમાં વધારો થાય એવું કહ્યું, પણ બંધ પાત્ર હોય તો શું થાય એ કહું છું. શરૂઆતમાં ઉપરના વિભાગમાં વરાળના અણુઓ જે છે ઓછા હોવાના, જેને કારણે
વરાળ અને જે પ્રવાહી પાણીમાં નાખે તો આ કાચનું પાત્ર હોય તો આપણને બે વચ્ચેની ભેદ રેખા સ્પષ્ટ દેખાશે. પાણી નીચે દેખાશે, ઉપર વરાળ છે એવું દેખાશે. હવે આપણે શું બોલું છું ધ્યાન રાખજો. આને વધુ ગરમ કરી રહ્યા છે. હવે ગરમ કરવાની વાત કરું છું, ધ્યાન રાખજો. આને વધુ ગરમ કરી રહ્યા છે. વધુ ગરમ કરીશું તેમ તેમ આ અણુઓની ગતિ ઊર્જામાં વધારો થવાનો. ગતિ ઊર્જા વધે એટલે અણુઓ વધુ ગતિ કરે. વધુ ગતિ કરે એટલે સપાટી ઝડપથી છોડી બાષ્પમાં જવાની શક્યતા વધી જવાની, જેથી બાષ્પમાં રહેલા અણુઓની સંખ્યામાં વધારો થતો જવાનો, જેથી બાષ્પ જે છે એની ઘનતા, હવે ઘનતા શબ્દ વાપરું છું, એ વધતી જશે. જેમ આપણે તાપમાન વધારતા જઈશું તેમ તેમ બાષ્પ જે છે ઘટ્ટ બનતી જવાની, કારણ કે બાષ્પમાં અણુઓની સંખ્યા વધતી જવાની, માટે બાષ્પ ઘનતા પણ વધતી જવાની. ચલો આની વાત કરીએ છે. તો પાણી જે છે એના શરૂઆતમાં જ્યારે અણુ હોય ત્યારે નજીક હોય, પણ ગરમ કરીએ છે ત્યારે અણુઓ ગતિ વધી જાય, જેને કારણે એમની વચ્ચેનું અંતર વધી જશે. અંતર વધી જાય એટલે પ્રવાહી પાતળું થતું જાય. પ્રવાહી પાતળું થતું જશે, જેને કારણે પ્રવાહીની ઘનતા ઘટતી જશે. અર્થ એવો થયો કે બંધ પાત્રમાં જ્યારે પ્રવાહી હોય ત્યારે પ્રવાહી ઉકળશે નહીં. તેનું કારણ એ છે કે શરૂઆતમાં પ્રવાહીની ઘનતા વધુ હોય, બાષ્પની ઘનતા ઓછી હોય, પણ જેમ તાપમાન વધારતા જઈશું તેમ તેમ શરૂઆતમાં બે સ્તર અલગ દેખાય, પણ જેમ જેમ તાપમાન વધારતા જઈએ બાષ્પીભવન વધુ થવાનું, માટે બાષ્પમાં અણુઓની સંખ્યા વધતી જવાની, માટે બાષ્પની ઘનતા વધતી જવાની. સામે પ્રવાહીના અણુઓની ગતિ ઊર્જા વધવાથી તેમની વચ્ચેનું અંતર વધે, જેને કારણે પ્રવાહીની ઘનતા ઘટતી જાય, પ્રવાહી પાતળું થતું જાય, જેને કારણે એક સ્ટેજ એવું આવશે કે આપણે બાષ્પ અને પ્રવાહી વચ્ચે જે છે ભેદ રેખા જોઈ શકીશું નહીં. બાષ્પ અને પ્રવાહી વચ્ચેની ભેદ રેખા અદૃશ્ય થઈ જશે. તો એ વખતે આવી સ્થિતિ જોવા મળશે, પણ પ્રવાહી ઉકળશે નહીં. તો આમ એ વખતનું જે તાપમાન હોય તેને કહેવાશે ક્રાંતિક તાપમાન. આપણે આગળ જોઈ ગયા હતા મિત્રો, ક્રાંતિક તાપમાન તરીકે ઓળખાશે. બરોબર? ફરીથી એક વાર બોલું છું. બંધ પાત્રમાં જ્યારે પ્રવાહી રાખેલ હોય એને આપણે ગરમ કરીએ તો પ્રવાહીના તાપમાનમાં વધારો થતો જશે, જેને કારણે બાષ્પીભવન વધવાનું, જેને કારણે બાષ્પમાં અણુઓની સંખ્યા વધતી જવાની. શરૂઆતમાં બાષ્પ કલા અને પ્રવાહી કલા વચ્ચે ભેદ રેખા સ્પષ્ટ દેખાશે, પણ ધીમે ધીમે એવું બનવાનું બાષ્પની ઘનતામાં વધારો થતો જવાનો, જ્યારે પ્રવાહીની ઘનતામાં ઘટાડો થતો જવાનો, જેથી કોઈ એક તાપમાન એવું થશે કે ત્યારે બંને કલા વચ્ચેનો તફાવત જે છે એ અદૃશ્ય થઈ જશે. આપણે એનો ભેદ પારખી શકીશું નહીં. એવા તાપમાનને ક્રાંતિક તાપમાન Tc કહે છે. આપણે આગળ જોઈ ગયા હતા કાર્બન ડાયોક્સાઇડનો ક્રાંતિક તાપમાન Tc કેટલું હતું મિત્રો? તો 30.98 ડિગ્રી સેલ્સિયસ. બરોબર? 30.98 ડિગ્રી સેલ્સિયસ તે ક્રાંતિક તાપમાનની વાત છે. ચલો હવે મિત્રો બીજા મુદ્દા ઉપર જઈએ છે આપણે. એમાં લઈએ છે પૃષ્ઠતાણની વાત. પૃષ્ઠતાણ. ચલો આ શબ્દ છે. પૃષ્ઠ એટલે સપાટી, તાણ એટલે ખેંચાવું, એને કહેવાય પૃષ્ઠતાણ. હવે એના ઉદાહરણોની વાત કરું છું. માનો કે કોઈ પણ પ્રવાહી હોય તો એ પ્રવાહી કોઈ પાત્રમાં ભરવામાં આવે તો એ પાત્રના જેવો આકાર એ પ્રવાહી પ્રાપ્ત કરી લે છે. તો એવું કેમ? આ એક પ્રશ્ન છે. બીજી બાબત બોલું છું, ધ્યાન રાખજો. માનો કે આપણી પાસે પાળો છે, તો કોઈ કારણસર માનો કે પાળો મારા હાથમાંથી પડી ગયો, તો અહીંયા પાળાના નાના નાના મણકા બની જશે, ગોળાકાર મણકા બની જશે, વિખરાઈ જશે પાળો. તો એ પાળો આ રીતે વિખરાઈ જાય છે.
ચલો ત્રીજી બાબત કહું છું. માનો કે કોઈ પાત્રની અંદર આપણે પ્રવાહી લીધેલું છે, એની અંદર અત્યંત સૂક્ષ્મ વેહવાળી આપણે કોઈ એક નળી, જેને કહીશું કેશાકર્ષણ નળી, એ મૂકવામાં આવેલી હોય તો આ કેશાકર્ષણ નળીમાં પાણી અમુક અંતર સુધી ઉપર ચડે છે. કોઈ પણ પ્રવાહી હોય તો એ અમુક અંતર સુધી ઉપર ચડે છે. તો એ રીતે આ બધી ઘટનાઓ જે છે એ પૃષ્ઠતાણની ઘટનાઓ છે. પણ હવે એવું કેમ બને? તો કારણ શું છે બતાવું છું. જોજો, આ પાત્ર છે, એની અંદર પ્રવાહી ભરેલું છે. પ્રવાહીના અસંખ્ય અણુઓ હોય, એમાં અંદરના જથ્થાના અણુનો વિચાર કરીએ તો આગળ હું બતાવી ચૂક્યો છું. આ બાજુનો અણુ આમાં કરશે, આ બાજુનો અણુ આમાં કરશે, આમાં કરશે, આમાં કરશે. આ રીતે અણુઓ જે છે પરસ્પર વિરુદ્ધ દિશામાં આકર્ષણ બળો લાગુ પાડે, જેને કારણે સમાસ મૂલ્ય શૂન્ય બની જાય. માટે અંદરના જથ્થાના તમામ અણુઓ જે હોય એની ઉપરનું નેટ આકર્ષણ બળ શૂન્ય હશે. પણ હવે સૌથી ઉપરની સપાટીની વાત કરીએ. આ સૌથી ઉપરની સપાટી પરના અણુઓ છે મિત્રો, એ વાત કરીએ. તો હવે એમાં આવું બનવાનું, એની નીચેના જે અણુઓ હોય એને આમ નીચેની તરફ આકર્ષણ બળ લાગુ પાડશે. એની ઉપર એના જેવા અણુઓ નથી, માટે સૌથી ઉપરની સપાટી પરના અણુઓ હંમેશા નીચેની દિશા તરફ ખેંચાયેલા રહેશે. માટે એ ખેંચાણ એટલે તાણ, પૃષ્ઠ એટલે સપાટી, આ ઉપરની સપાટી છે, નીચેની દિશા તરફ હંમેશા ખેંચાયેલી રહેશે. માટે એ ઘટના જે છે એને કારણે આ ઉપરની સપાટી પર એક પ્રકારનું બળ ઉત્પન્ન થશે. આ અણુ પર કોઈ પણ બળ નહોતું, નેટ બળ શૂન્ય હતું. પણ ઉપરની સપાટી પરના અણુઓ જે છે એમની ઉપર નીચેની દિશામાં જે ખેંચાણ બળ લાગુ પડશે, એ ખેંચાણ બળને કારણે હવે શું કહું છું એ જોજો. માનો કે આ પ્રવાહી છે તો એની સપાટીમાં સંકોચન કરવાનો પ્રયત્ન કરશે, એના ક્ષેત્રફળમાં ઘટાડો કરવાનો પ્રયત્ન કરશે, જેને કારણે હવે કોઈ પણ પ્રવાહી જે છે એનું ટીપું જે છે એ આમ ગોળાકાર બને છે. ગોળાકાર બને એનું કારણ કહી દઉં તો એનું ક્ષેત્રફળમાં શું થઈ જાય? ઘટાડો. આમ સીધું હોય તો ક્ષેત્રફળ વધુ હોય, પણ એને બદલે એ ગોળાકાર બને, આમ બને, એટલે એના ક્ષેત્રફળમાં શું થાય? ઘટાડો થાય. અને માટે જ પૃષ્ઠતાણને કારણે પેલો ક્ષેત્રફળમાં ઘટાડો કરવાનો પ્રયત્ન કરે, જેને કારણે ટીપું આમ ગોળાકાર રચાય. જેમ કે પારો જે છે તો પારાની અંદર પૃષ્ઠતાણ સૌથી વધુ છે. માટે જ મેં કહ્યું કે પારો મારા હાથમાંથી પડી જાય તો નાના નાના મણકા સ્વરૂપે વિખડાઈ જાય છે, તો એની સપાટી જે છે આમ સંકોચન કરવાનો પ્રયત્ન કરશે. માટે પણ હવે માનો કે આપણે આવા જે અણુઓ છે, આ ઉપરની સપાટી જે છે એ સપાટીને આપણે વધારવાનો પ્રયત્ન કરવો હોય તો આપણે શું કરવું પડે? આ આકર્ષણ બળોની ઉપરવાટ જઈને એની વિરુદ્ધ દિશામાં આ આકર્ષણ બળ લાગુ પાડીએ તો જ પ્રવાહીના અંદરના જથ્થામાંથી અણુઓને ખેંચી અને ઉપરની સપાટી ઉપર લઈ જઈ શકાય. તો આમ પ્રવાહીના અંદરના જથ્થામાંથી અણુઓને ખેંચીને ઉપરની સપાટી પર એકમ ક્ષેત્રફળનો વધારો કરવા માટે જરૂરી બળ જે છે એ બળને પૃષ્ઠ ઊર્જા કહે. પૃષ્ઠ ઊર્જા કહેવાય. પૃષ્ઠ એટલે સપાટી, એટલે સપાટી ઊર્જા એવો શબ્દ પણ વપરાય. ફરીથી બોલું છું, જોજો. પ્રવાહીની સૌથી ઉપરની સપાટી જે હોય એના સપાટીના ક્ષેત્રફળમાં એકમ વધારો કરવા માટે પ્રવાહીના પર જે અણુઓ પર આના કરતો વિરુદ્ધ દિશામાં જે કોઈ બળ લાગુ પાડવું પડે
જે છે એને પૃષ્ઠ ઊર્જા અથવા સપાટી ઊર્જા કહે છે, જેનો એકમ છે મિત્રો એ જૂલ મીટર -2 એનું પરિમાણ કહીશું, એનું પરિમાણ એ જૂલ મીટર -2 છે। તો આનો અર્થ એવો થયો કે પૃષ્ઠતાણની વ્યાખ્યા એ બનશે પ્રવાહીની મુક્ત સપાટી પર કલ્પેલી એકમ લંબાઈની રેખા પર રેખાને લંબ રૂપે જે લાગુ પડતું આકર્ષણ બળ હોય એ આકર્ષણ બળને પૃષ્ઠતાણ કહે છે। એનો એકમ છે મિત્રો સંજ્ઞા છે ગેમા, પૃષ્ઠતાણ ગેમા દ્વારા દર્શાવવામાં આવે છે। ફરીથી બોલું છું, પ્રવાહીની મુક્ત સપાટી પર કલ્પેલી એકમ લંબાઈની રેખા હોય, એ રેખા ઉપર રેખાને લંબ રૂપે જે એકમ લંબાઈની રેખા ઉપર રેખાને લંબ રૂપે જે આકર્ષણ બળ લાગુ પડશે એ આકર્ષણ બળને પૃષ્ઠતાણ ગેમા કહે છે, જેનું પરિમાણ આનું પરિમાણ બોલું છું તો 1 કિલોગ્રામ સેકન્ડ -2 અને એનું એકમ છે ન્યૂટન મીટર -1। હવે મિત્રો આ કારણથી પેલા આગળ ઉદાહરણો જોઈ ગયા આપણે થશે, માટે પારાની સપાટી સૌથી વધુ સંકોચન કરવાનો પ્રયત્ન કરે છે। હવે પોઈન્ટ સાથે જોડી દઉં છું, ધ્યાન રાખજો। તો આ પ્રવાહી બદલાશે એમ પૃષ્ઠતાણ બદલાવાનું, પાણીમાં પૃષ્ઠતાણ ઓછું હોય, પારામાં પૃષ્ઠતાણ વધુ હોય, માટે પારો આમ વિખડાઈ જાય તો નીચે નાના કણ સ્વરૂપે મણકા સ્વરૂપે વિખડાઈ જાય, પણ પાણીમાં એવું નહીં થાય મિત્રો, કારણ કે પાણીનું પૃષ્ઠતાણ ઓછું છે, પારાનું પૃષ્ઠતાણ વધારે છે। તો આ એક તફાવત થયો। હવે એની અંદર જે છે બીજું એક ઉદાહરણ લો, માનો કે કાચ છે, એને કાપવામાં આવે તો એની સપાટી જે છે અણીદાર હોય તો આપણે ક્યાંક કપાઈ જઈએ એવી શક્યતા છે, માટે એની સપાટી જે છે એને લીસી બનાવવી જરૂરી હોય છે। હવે એને લીસી બનાવવી હોય તો એ કાચની જે અણીદાર સપાટી છે એને ગરમ કરવામાં આવે છે મિત્રો। એને ગરમ કરીએ એટલે કાચ પીગળશે, કાચ પીગળે એટલે પ્રવાહી સ્વરૂપમાં ફેરવાયો। હવે તમને એમ થાય સાહેબ કાચ સંપૂર્ણ થોડો પીગળી જાય, તો ન પીગળે। શું બોલું છું જોજો, કાચ સંપૂર્ણ ન પીગળે, અર્ધગલ સ્વરૂપમાં આવે, એ વખતે પેસ્ટ સ્વરૂપ કહેવાય, એવા સ્વરૂપમાં આવે, એ વખતે કાચના અણુઓ જે છે એની સપાટીને પ્રવાહી સ્વરૂપમાં ફેરવવાને કારણે સંકોચાવાનો પ્રયત્ન કરશે, કારણ કે પ્રવાહીમાં પૃષ્ઠતાણ હોય। કાચની સપાટી જે છે એ જ્યારે આપણે એને ગરમ કરીએ ત્યારે સંકોચાવાનો પ્રયત્ન કરે, જેને કારણે સપાટી ગોળાકાર બની જશે। કાચની સપાટી જે છે આમ હોય માનો કે, તો એ અણીદાર છે, પણ ગરમ કરીએ એને છેડો તો હવે એ સપાટી જે છે એ આ રીતે આમ બની જશે। કે મિત્રો તો એ ગરમ કરવાથી પ્રવાહી સ્વરૂપમાં ફેરવાતા તેના અણુઓ શક્ય એટલી ઓછી જગ્યામાં ક્ષેત્રફળ ઘટાડવા પ્રયત્ન કરે, જેને કારણે આ સપાટી આમ ગોળાકાર બની જશે, એટલે કે લીસી બની જશે। તો આ કારણ જે છે તે કહેવાશે। જેમ તાપમાન વધારીએ કોઈ એક જ પ્રવાહી માટે તો પૃષ્ઠતાણ ઘટતું જાય। ફરીથી બોલજો, તાપમાન વધારીએ એક જ પ્રવાહી માટે તો પૃષ્ઠતાણ ઘટતું જશે, કારણ કે તાપમાન વધારતા અણુની ઊર્જા વધે એટલે આંતરાણુય આકર્ષણ બળ નબળું બને, એટલે પૃષ્ઠતાણમાં ઘટાડો થાય મિત્રો, બરોબર। ચલો સાથે એ પણ સ્પષ્ટતા કરી દઉં, આપણે માનો કે પાણી જે છે તો એનાથી કોઈ પણ વસ્તુ ભીંજાઈ જાય છે, તો કારણ સાથે એ પણ ખરું કે એના ઉપર ગુરુત્વાકર્ષણ બળ લાગુ પડે, જેને કારણે એની સપાટી બિલકુલ ગોળાકાર થવા દેતું નથી। પણ જો ગુરુત્વાકર્ષણ બળની ગેરહાજરી હોય તો એ પણ ગોળાકાર સ્વરૂપે બની શકે। ગુરુત્વાકર્ષણ બળની ગેરહાજરી, પણ એવું શક્ય નહીં બને મિત્રો, પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ દરેક પદાર્થ ઉપર લાગુ પડવાનું છે, માટે એમાં એવો ફેરફાર જોવા મળતો હોય છે। ચલો મિત્રો આજે આટલે સુધી।